टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આજે સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ એક કેબિનેટની બેઠક મળનારી છે અને આપણે જણાવીએ કે આ બેઠકમાં ચંડોળામાં ચાલી રહેલા સૌથી મોટા ડિમોલેશનની માહિતી મૂકવામાં આવશે। રાજ્યભરમાં બાંગ્લાદેશી ઘૂસણખોરો સામેની કાર્યવાહીની અહીં સમીક્ષા એ મુખ્ય મુદ્દો બની રહેશે। અમદાવાદ સહિત અનેક જિલ્લામાં વસતા આવા ઘૂસણખોરોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેને જ લઈને આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે। અને આજ અંગે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે TV9 પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા। કિંજલ, આખરે જે કાર્યવાહી ચાલી રહી છે તેની પર સૌ કોઈની નજર છે। આ કેબિનેટની આજે જે બેઠક મળી રહી છે આ મુદ્દે કયા કયા પાસાઓને લઈને મંથન થશે? કિંજલ જી જયેશ, જેમ આપે પણ જણાવ્યું કે જે પ્રકારની કાર્યવાહી ચંડોળામાં ચાલી રહી છે અને સૌથી મોટું ઐતિહાસિક ડેમોલેશન છે ચંડોળામાં થયું છે અને અત્યાર સુધીમાં કોઈ પણ પ્રકારનો જે કહી શકાય કે કાંકરી ચાળો નથી થયો, એટલે એ જ જે કાર્યવાહી છે તેની સમીક્ષા ગઈકાલે મુખ્યપ્રધાને પણ કરી હતી અને આજે કેબિનેટ બેઠક છે એટલે સ્વાભાવિક છે કે એ બેઠકની અંદર પણ આની અંગે ચર્ચા છે તે થવાની છે, સમગ્ર જે સમીક્ષા છે તે થવાની છે અને તેની સાથે જ બાંગ્લાદેશની જે ઘૂસણખોર બાંગ્લાદેશીઓ છે તેમને પકડી પાડવા માટે કામગીરી કેવા પ્રકારે થઈ રહી છે, કયા કયા જિલ્લા છે કે જ્યાંથી હજુ ગેરકાયદેસર ઘૂસણખોર બાંગ્લાદેશીઓ છે તેમને પકડવામાં આવશે, તેને લઈ અને પણ આજે આખું જે ચર્ચા છે સમીક્ષા છે તે થશે। તેની સાથે વાત કરવામાં આવે તો એસટીવી પર જે પાકિસ્તાની ગુજરાતમાં હતા, અંદાજે 15-17 જેટલા પાકિસ્તાનીઓ હતા, એ તમામ પાકિસ્તાનીઓને કહી શકાય કે પોતાના જે વતન છે તે પાછા મોં ફેરવવામાં આવ્યા છે। ત્યારે એસટીપી અને એલટીવીના પાકિસ્તાની લોકોને લઈને પણ જે સમીક્ષા છે તે કેબિનેટમાં થવાની છે। આ સિવાય ટેકાના ભાવે ચાલી રહેલા ચણા અને રાયડાની ખરીદીના મુદ્દા પર પણ ચર્ચા કરવામાં આવશે। ઉનાળામાં ગરમીમાં રાજ્યના અનેક વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા છે તેને લઈને ચર્ચા કરવામાં આવશે, સિંચાઈના પાણીને લઈને ચર્ચા કરવામાં આવશે અને આવતીકાલે એટલે કે ગુરુવારે 1 મે ગુજરાતનો સ્થાપના દિવસ છે જેની રાજ્યકક્ષાની ઉજવણી જે આદિવાસી વિસ્તારો છે ત્યાં કરવાનો ગોધરા ખાતે કરવાનું માનવામાં આવી રહ્યું છે, તો તેને લઈને આખરી ઓપ છે તે આ કેબિનેટ બેઠકમાં આપવામાં આવશે। જયેશ। આભાર કિંજલ, તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો। તો આ બેઠક અત્યંત મહત્વપૂર્ણ બની રહેશે કારણ કે અમદાવાદ શહેરના ઇતિહાસની જે સૌથી મોટી ડિમોલેશનની કાર્યવાહી હાથ ધરાય છે તેમાં આગામી 1 અઠવાડિયા સુધી કાર્યવાહી ચાલવાની છે અને એ કાર્યવાહી સુપેરે પાર પડે, ખાસ કરીને જે ઘૂસણખોરો પકડવામાં આવ્યા છે તેને ડિપોર્ટ કેવી રીતે કરવા તેની તમામ બાબતોને લઈને પણ મહત્વપૂર્ણ ચર્ચા થશે અને રાજ્યભરમાં જ્યાં જ્યાં પણ આવી ઘૂસણખોરી કરનારા ઝડપાયા છે તેને ડિટેન્શન સેન્ટરમાં રાખીને ત્યારબાદ ડિપોર્ટની કાર્યવાહી કેવી રીતે સુપેરે પાર પાડી શકાય આ તમામ મુદ્દા ઘણા મહત્વપૂર્ણ બની રહેશે। આ ઉપરાંત આગામી ઉનાળા દરમિયાન જે પીવાના પાણીને લઈને કોઈ સમસ્યાને લઈને સમીક્ષા આ બેઠકમાં મુખ્ય મુદ્દા રૂપે ચર્ચાશે।